વડોદરાના અંકોડિયા ગામમાં ફરાસખાનાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ। વડોદરાના અંકોડિયા ગામમાંથી આ ક્ષણે ભીષણ આગની મોટા સમાચાર આવી રહ્યા છે। ગામના ખુલ્લા ખેતરમાં બનાવેલા ફરાસખાનાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં હડકંપ મચી ગયો। ધધકતી આગના ધુમાડાના ગોટે ગોટા દૂરથી જ નજરે પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ વડોદરાની ફાયર બ્રિગેડની 3 સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા। ગોડાઉનમાં મોટી માત્રામાં ફરાસખાનો સામાન રાખવામાં આવ્યો હતો, જે આગને કારણે સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો છે। આગ એટલી પ્રચંડ હતી કે ફાયર જવાનોને આગને કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું ગંભીર નુકસાન થયું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ આગળ વધારાઈ છે। અંકોડિયા જે કેનાલ છે તેનાથી સામેની સાઈડ એક ખુલ્લા ખેતરમાં એક મંડપનો જે સામાન હોય તેનું સ્ટોરેજ રૂમ કાં તો ગોડાઉન બનાવેલું હતું, તેમાં આગનો બનાવ બન્યો હતો। અત્યારે આખું ગોડાઉન પકડી ગયેલું હતું। અત્યારે કુલિંગ પ્રક્રિયા અમારી ચાલુ છે ફાયર બ્રિગેડ અને જાનહાનિનું કોઈ અત્યારે નથી, પણ માલને જે નુકસાન થયું છે તે ખાતે અંદર કેટલા નુકસાન થયું એ હજુ સુધી માલિકને એક્ઝેક્ટ ખ્યાલ નથી, એ બરાબર જણાવશે। ગેસ સિલિન્ડર કેવા કોઈ સિલિન્ડર હતા, ખાલી સિલિન્ડર જણાયા છે। 7 થી 8 સિલિન્ડર કાઢીને બહાર મૂક્યા હતા। હર્ષવર્ધન પુવા। એકચ્યુઅલી આ ફરાસખાનાનું ગોડાઉન હતું, કાપડના એના લાકડાનું એવું કામ હતું, જે કોઈક બાબતે આગ લાગી છે અને હાલ ફાયર બ્રિગેડ એને કંટ્રોલ કરી રહી છે। ચોક્કસપણે કંટ્રોલ કરી કોઈ જાનહાનિ છે નહીં, નુકસાન છે પણ બીજી કોઈ જાનહાનિ છે નહીં। કેટલા સમય પહેલા આગ લાગી? કલાક જેવું થઈ ગયું, કલાક 1.5 કલાક જેવું। કેટલાનું નુકસાન હોઈ શકે એવું અંદાજિત ખ્યાલ ના આવે ને, કારણ કે આ તો ફરાસખાનાનું છે, રોટેશનવાળો ધંધો છે। આજે એક કાપડ લાવે તો 5 વખત ચાલે એવું, એટલે આમાં બહુ અંદાજ આવે નહીં, પણ નુકસાન થયું છે અને એનો કંટ્રોલમાં કરાવી લઈએ છીએ।